16 દિવસના જેલવાસ બાદ આખરે સસ્પેન્ડેડ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટના જામીન એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વીકે વ્યાસે મંજૂર કર્યા છે. આજે સાંજ સુધીમાં સંજીવ ભટ્ટ ઘરે ફરે તેવી શક્યતા છે. સંજીવ ભટ્ટના જામીન મંજૂર થતા તેમના પરિવાર અને સમર્થકોમાં ખુશીનો માહોલ છે. સંજીવ ભટ્ટની ધરપકડ બાદ ગુજરાતનું રાજકારણ ખૂબ કૃષ્ણભૂમિ દ્વારકા ખાતે દ્વારકાધીશના પૂજન અર્ચન કર્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સદભાવના મિશનના બીજા તબક્કાના જિલ્લા અભિયાનનો પ્રારંભ કર્યો છે. સદભાવના મિશનને રાજનીતિ સાથે જોડવાના પેંતરા કરનારની માનસિકતાને પડકારતા મુખ્યપ્રધાને કહ્યું છે કે રાજનીતિ કરવા માટે તો વિકાસની રાજનીતિ જ આગળ ધપાવવી છે. રાજકારણના ઈરાદા માટે સમય બરબાદ કરવાનો મેં ક્યારેય રસ્તો અપનાવ્યો નથી. મારી જિંદગીની ક્ષણે ક્ષણ મેં 6 કરોડ ગુજરાતીઓની સેવા માટે સમર્પિત કરી છે. જ્યારે મુખ્યમંત્રીના સદભાવના મિશન સામે જામનગરના કોંગ્રેસના સાંસદ વિક્રમ માડમે સત્કારમાં ઉપવાસ કર્યા હતા. દિવાળી એટલે બાળકો માટે આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસનો પર્વ. બાળકો આ પર્વમાં ખાસ કરીને ફટાકડા ફોડવાની મજા માણતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં અવનવા ફટાકડાઓ સાથે પરંપરાગત ફટાકડા જેવા કે ટીકડીઓ, રોલ બાળકોને વધારે આકર્ષી રહ્યા છે. વેપારીઓએ પણ આ વખતે સારી એવી કમાણી કરવા મોટા પાયે માલની ખરીદી કરી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર ફટાકડાની ખરીદી છેલ્લા 4 થી 5 દિવસોમાં વધુ રહે છે. દિવાળીની ગ્રાહકી તો મીડિયમ છે, છેલ્લા ટાઈમની ગ્રાહકી રહેવાય અને એમાં અત્યારે બંદૂકોના રોલનું વેચાણ વધારે છે અને ફટાકડાની ગ્રાહકી છેલ્લા ટાઈમે રહેવાની તો છેલ્લા 3 દિવસનો માલ હોય આમાં 3 દિવસની ગ્રાહકી પુષ્કળ હોય. સ્વર્ગસ્થ સાહિત્યકાર ઉમાશંકર જોશીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં અમદાવાદના ભાઈકાકા હોલ ખાતે રવિવારની સમણી સાંજે સાહિત્યકાર અને કવિ ઉમાશંકર જોશી વિચારયાત્રા નિરંજન ભગતના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં સ્વાતિ જોશી, પ્રાગજી ભાંભી, હેમંત દવે, ભરત મહેતા, રોહિત શુકલ, ગિરીશ પરમાર, વારિસ અલવી, મનીષ જોશી, પ્રકાશ શાહ, ઉર્વેશ કોઠારી જેવા લેખકોએ પણ તેમના મંતવ્યો રજૂ કર્યા છે. ઉમાશંકર જોશી વિચારયાત્રા પુસ્તકનું સંપાદન ચંદુ મહેરિયા, મિનીષી જાની અને સ્વાતિ જોશી દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાહિત્યકારો, કવિઓ અને લેખકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને બિરદાવ્યો હતો.